લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના ધારી શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઈદે મિલાદુન્નબીની અવસરની ઉજવણી કરવામાં આવી હતી. આ ઈદે મિલાદના તહેવારમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દર્શન પણ થયા હતા. અનેક રાજકીય આગેવાનો, ધારી હિન્દુ સમાજના અગ્રણીઓ સહિતના લોકો આ જુલુસમાં જોડાયા હતા. પરંપરાગત વેશભૂષામાં આવેલા લોકોએ જનતામાં પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ધારી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રોડ ઉપર ભવ્ય જુલુસ પસાર કરવામાં આવ્યું હતું, જે જુલુસ ધારી વિવિધ રાજમાર્ગો પર ફર્યું હતું. ત્યારબાદ લાઇબ્રેરી ખાતે જઈને ત્યાં આવેલું ઝુહુર હુસૈન શાહ પીરની દરગાહે ઇબાદત કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આ જુલુસમાં હાજરી આપી હતી. ધારી નવી વસાહત ખાતે આવેલા મસ્જિદથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકો એકબીજાને મળીને જુલુસમાં જોડાયા હતા અને એકબીજાને મુબારકબાદ પાઠવી હતી. તેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ગલી મહોલ્લા લાઇટથી શણગારવામાં આવ્યા હતા. જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણી અનુભાઈ લલિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, જીતુભાઈ જોશી, ઘનશ્યામભાઈ હિરપરા, જયરાજભાઈ ધાખડા, કોવરશીભાઈ લલિયા તેમજ ધારી ભાજપ લઘુમતી મોરચાના સભ્યો જોડાયા હતા અને ચા નાસ્તાના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. ધારી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટીનુભાઈ લલિયા, અમરેલી. મારું નામ નવેદ સત્તરભાઈ ચૌહાણ. આજ રોજ ધારી સુન્ની મુસ્લિમ દ્વારા જશ્ન ઈદે મિલાદુન નબીનો પ્રોગ્રામ આયોજન કરવામાં અમારા નબી સાહેબનો 15મો જન્મદિવસના નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવેલું. ભવ્ય જુલુસની અંદર આપણા ધારાસભ્ય લોકલાડીલા જેવી કાકડિયા સાહેબ, અમારા પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી, મુનાભાઈ પટણી, અનવરભાઈ લલિયા અને આજ આ મોકા ઉપર મારા જીતુભાઈ જોશી દ્વારા છબીલનું આયોજન કરવામાં આવેલું. આયોજનની અંદર ખૂબ સરસ મજાનું એક મિલ્ક કોલ્ડ ડ્રિંક્સ પાવામાં આવેલું અને ખૂબ સારી રીતે કોમી એકતાના પ્રતિક રૂપે ખૂબ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને ભવ્ય જુલુસની અંદર જોડાયેલા છે. અને અમારા રૂટ ધારી મદીના મસ્જિદની અંદરથી શરૂ થઈ ઉપલા ક્વાર્ટર, નીચલા ક્વાર્ટર, રેલવે ફાટક અને ઉદાન સાપીરની દરગાહ અને દરગાહેથી જુમા મસ્જિદ અને ઝહુર હુસૈન સાપીરની દરગાહે અમારો આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. ને સમગ્ર પોલીસ સ્ટાફનો પણ અમે આભાર માનીએ છીએ. તો ખૂબ સારી વ્યવસ્થા પણ હચવાયેલી છે અને ખૂબ સાથ સહકાર પણ અમને મુસ્લિમ સમાજને આપેલો છે. ને એવી રીતે મુસ્લિમ સમાજે પણ તંત્રને ખૂબ સારો સાથ સહકાર આપેલો છે. ને અમારા આયોજનની અંદર અમારા મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાવરખાન દુરાની, પરવેશભાઈ સુમરા અને અન્ય આગેવાનો દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું. ને ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. પણ અમારે એક જમણવારીનું આયોજન હતું, પણ વરસાદને નિમિત્તને હિસાબથી અમારું આ જમણવારીનું આયોજન બંધ રાખવામાં આવેલું છે.